વાળા ઉપર આવું. હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો સવારમાં જો ગાય માતાને દોવા બેસી ગયા વહેલી સવારે. પહેલાં ગાય માતાને દોવાનું ને પછી બીજો બધા, કારણ કે જે દિવસથી ગાય માતા વિયાણો ને એટલેથી અમે ગાયનું જ દૂધ થઈએ. તો લેણો ફટાફટ દોઈ કાઢીએ. આપણે નાવા જોવા બેસ્યો ના દો. પીઓ પાણી પીઓ. જબી થઈ પેલું બાજુ જો એક જ બાજુ ના નવડાવાય. આ બાજુ જો. આ પાહુ બીજું પાહુ બદલો ભાઈ. હું એ નવરાઈ ગયો કે સાથે. હેડે ગોતી વાળા આ બપોર જે નવરાવતા હતા બીજો ખોટી કરો અત્યારે મેલા વેલા ભાઈ ભારો વહેલા વહેલા બેસ્યો ને ઠંડી બનાવી ને ચલો. ભાઈ તો પાણી બેસ્યો એટલે હેડી જ નહીં. પેલા પાછા પી લે પી રાગ પી હો. હા અરે ભાઈ પેલું કીડીઓનું કીડિયારું પૂરવાનું તું પણ સારું મળ્યું ના. પેલી બોટલો જાણી આવે ને એ 40-50 જેવી જ મળ્યું. આમ તો હું 150-200 હોય તો ચીડીઓને બચારોને ખાવા માટે ચલો તે આ જ બનાવવાની. એક બાજુ બકરો ચડ, એક બાજુ બોરા ભરાઈ રહ્યા હન જો, અને એક બાજુ આ ભીખી શિખર હું બહેણીઓ લઈને ફરે છો. ભીખી છો શું કરવા આવ્યો? ઘઉં લેવાના હતા ને? કઈ ઠેચર આવે હતા ને? તમે વાયું તાણ નહીં વાયું? અમારે પહેલું તમાકુ ખંચેર શિખર ખંચેરી પર ઢગલો કરવાનો ને હજી ભરવાની. ના હતા નહીં ભરવી. ઓહો રાતે હજી 2 દા ચેર ગંજ 3જી 4થી તારીખે ખુલવાના. આ પેલા છે ને? ઓહો ના વાયા હતા ક્યાં એરંડા તો લઈ લેવા ઘઉં. એકલો ભાઈ તું કોઈ કે પત્તી વેણી પત્તી તો બધી એમ ના એમ પડી. હા એટલે ગાડીઓમાં પછી કઈ વેણ છે એમ કહું? કલાકનું કામ હોય તો આવશે એટલે લે આપણે બધા કોથળા ભરીએ ને એટલે કોથળો ભરવાનો એટલે કોથળો વધારે ભરી દેવાનો. બરોબર. રાખી આવીને બધું ધોચી તોણ તો પેલો હાદરું ચો હમું કર્યું તું જે એ તો એમની માત્ર હવા દીધી. એ નહીં પેલું એ તો આના પર ઢોચી દઉં. હા તાણ પછી પેલું આના પર ઢોચી પડે. આ બધો માલ ઉપર થોડો ચડાયો અને આ બધું ખંચેરેલો હારો અમારે નાચે પાછો પર ડોકડો બધો ભેગો. તે તપાવો તો કે અત્યારે તપાડ્યો હતો અત્યારે ચો વરસાદ આવો ખંચેરું જે ખંચેરાય એમ નહીં. આ રે ને આ હાદરામાં પછી ખંચી પેલા પહોળું કરી ખબર પડી. આ જો આ રીતે જો હું કહી ગયું બરોબર. વાત સાચી પણ તો પહોળું કરેલું હોય ને બપોરે આવીને ખંચે ને એ તો આવતો રે વાંધો ને પબડી હાદરામાં પહોળું કરી દે એટલે હું કહી જાય. સમજ્યો વાત ને?
કે ના સમજો સમજ્યો સમજે ને તું સમજો નવું તારા વિડીયો સમજો છે પેલા એકડી વેકડીમાં જોઈ કે નહીં જતો આમાં લખાયું ને હા આમાં નામ લખાયું આમાં લખાયું એ બકરું છે રીતે બોલાવાનું બોલાવજે બકરાને બોલાવ દી આ તો બધું દોડી લીલી તો હોય પણ 2-3 દામ ભરી દેવા પડે આ તપાળો બરાબરનું 2 દાણા એટલે કમ્પ્લીટ થઈ જાય ભાઈ આજ આખો દાવો તપાળો અને કાલનો દાવો તપાળો કાલ ના હોય તો બપોર ચીડી કો તો કાલ રાતી ભરી દઈએ કોથરા પમદા રાતી બરોબર તો અત્યારે ચલો જો એરંડા ઉતારવાનું કામ જો કે અમે તો આટલો વખત ઉતારીશ ને પછી ચોક ચોક માળો રહી લીલી જો આ રીતે લીલી માળો ચોક ચોક રહી ન તો બધું ઘણ ખરી માળો ઉતરી જઈ અને અમે છેલ્લો ઉહેળો આવશે ઉહેળો ખબર પડી અમારી બાજુ ઉહેળો કહે બધી માળો ઉતારીએ ને એનો ઉહેળો કહે હજી ઉહેળો અમારે લગભગ 5-6 દિવસ જવા દઈએ એટલે આ લીલી માળો કમ્પ્લીટ હુકાઈ જાય ને એટલે ઉતારી લેવાની એટલે બધો ઉહેળો થઈ જાય હજી 6-7 દિવસ લાગતી તો આ છેલ્લી ઓળો ઉતારી અને જે ઘણીવાર અમારે તમાકુ આવી ને ભૈલું જોડી થોડી મસ્તી મોજ કરીએ અને પછી જઈએ ઘેર જે જલ્દી આ બધો તારો ઓહો હેડો 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 જલ્દી 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 તો અત્યારે વાળી છે જો લસકામ પોણી ભૈલું ને વાળી તો ભૈલું ને ઘેર જતા રહે અને લસકો કમ્પ્લીટ પી રહ્યો અને અમે નેપિયર ઘાસમાં વાળીએ તો નેપિયર ઘાસમાં જાય પોણીનું કુંડું એ ભરી દઈએ એટલે પક્ષીઓને પીતા ફાવો આ સાલ લસકો વાયો અમે આવતી સાલથી વાપવો નહીં અમે આવતી સાલથી બધું આવું નેપિયર ઘાસ કરી દેવું આખા ખેતરમાં ઉનાળો આવે ને એટલે પ્લાવ બ્લાવ મારીને ખાતર સોણીયું ખાતર ભરી અને તૈયાર કરીને મેલું હોય તે ચોમાસું બેહે ને એ વખત આ બધો હારે નેપિયર ઘાસ વાવી દેવું આખા ખેતરમાં કારણ કે હું ભૂંડોને પણ આ સાલ જબરજસ્ત હેરાન કર્યા લસકામાં અને ઓદરોને પણ હેરાન કર્યા અને આ નેપિયર ઘાસ હોય ને તો આનું કોઈ અડ જ નહીં એટલે બહુ બેસ્ટ એવું ઘાસ આવે નેપિયર ઘાસ શિયાળાનું પોણત કરવું સારું પણ ઉનાળાનું પોણત કરવું કાઠું કારણ કે ઉનાળામાં ખેતરમાં બને ત્યાં એટલી ઝાડે એટલો બધો નહીં હોતો એટલે આવું કરવા બેઠા આવું કરવા બેઠા આ બેઠા પણ વેપા અત્યારે ટાઈમ હતો તે મોટો ને મોટો ટાઈટલો પાડી દઈએ આપણે જો પેલું મશીન ને ચીયો કટલા કરવા થાય જો આ મશીન જેવું જ છે કે આ એ આમ કરીને આમ કરીએ જેટલી પાતળી હોય ને એ પાતળી એટલી મજા નહીં આવતી બરોબર મોલી કર્યો તો એકદમ પતલો પતલો અમારે હેપી બાને કર્યો તો પણ એમાં બરાબર મજા નથી આવતી અને જેટલું જાડું હોય ને ખાવાની મજા આવતા ટેસ્ટ કરી દેજો તમે એક ઉગદાળો કરો ને બટાકોની કાતરી તો જાડો રાખવાનો 1-2 માલ મન રાખીને 1-2 જાડો રાખજો અને પછી હેરે થાય તમે જોજો ને પતલો થાય જોજો તે અમે તો શું કર્યું ખબર ને આજ તો ગોઠલાવાનું ચાલુ કરજો મોટા મોટા રાખડા જો જો જાડા થોડું હુકવતો વાર લાગશે થોડી હુકવતો વાર બરોબર ચટ હેલું પડે આરીએ પેલું પાતરું કઈ પાર આવે ને આ તો યાર અને મશીને ના જો કશું ને ચપ્પાની ફરી વળવાનું ચાલો ફટાફટ કરી દઈએ ગોથોમાં અત્યારે ગોથો વાટો ને એટલે ખણે આવે જ એવું ભૂંડળી વિવાણી સાકર વિવાણી
યાર તો પણ હું રાખી પણ પાણી દે ચેવડી મોટી ઢોલે બીવાતી નહીં એવું જો ખેતરમાં મોડું થઈ જાય ને એટલે શું પછી શાક નહીં બનાવ પણ દાળ ભાત બનાવ એટલે દાળ ભાત ફટાફટ થઈ જાય શાકનું વાર થાય એવું કેવું કેરીઓ ન વેચવા નહીં આવતો હા